ધ્યાન રાખજો એની ઉપર કાંઈક ના આપ સૌને કવિતા કક્ષ ભાવનગર વતીથી નમસ્કાર, સૌનો આવકાર. પ્રમાણમાં લાંબા અંતરાલ થકી આપણે મળતા હોઈએ છીએ, કારણ કે કોરોના પીરિયડમાં ઘણા બધા ઓનલાઈન કાર્યક્રમો કર્યા, ઓફલાઈન પણ વચ્ચે 2 કાર્યક્રમો હમણાં આપણે આપ્યા. પણ આજે એવી ઈચ્છા હતી કે ભાવનગરના બધા કવિઓ છે અહીંયા એકઠા થઈએ અને આ અઠવાડિયે 2 એવા ઉપક્રમ છે કે જેમાં આપણે આપણી ગુજરાતી ગઝલની ધરોહર સમાન 2 શાયરોને યાદ કરી શકીએ એમ હતા. એટલે એમને શ્રદ્ધાંજલિ આપવાનો એક ઉપક્રમ છે આપણે આજે અહીંયા રાખ્યો છે. ગત 19મી ઓક્ટોબર મરીઝ સાહેબની પુણ્યતિથિ હતી અને સોશિયલ મીડિયા ઉપર જે લોકો છે એ બધાએ જોયું કે જે સન્માન મરીઝ સાહેબને એમની ગઝલોને એમની શાયરીને મળી રહ્યું છે, ઇવન યુવા પેઢીમાં પણ, અત્યારની પ્રવર્તમાન યુવા પેઢીમાં પણ મરીઝ સાહેબ એટલા જ લોકપ્રિય છે, એટલા જ વંદનીય રહ્યા છે અને એનો કમાલ છે એમની શાયરીને કારણે છે. સવારે જ અમે મિત્રો વાત કરતા હતા કે લગભગ મરીઝ સાહેબને વાંચીએ તો આપણને એવું લાગે કે લગભગ કંઈ બાકી જ નથી રહેતું, એટલું મરીઝ સાહેબનું સર્જન. અને આપણે કંઈ પણ વિચારવા જઈએ, કંઈ પણ લખવા જઈએ તો મરીઝ સાહેબનો કોઈને કોઈ શેર એને સ્પર્શતો હોય એવો નીકળે છે. તો આવા દિગ્ગજ કહી શકાય એવા શાયર અબ્બાસ વાસી મરીઝની પુણ્યતિથિ ગઈ. આજે એટલે કે 24મી ઓક્ટોબરે એવા જ બીજા શાયર કે જેના આખો ગઝલનો એક યુગ જેમના નામથી ઓળખાતો, અને મરીઝ પોતે પણ એમ કહેવાય કે શહીદા યુગના એ સર્જક હતા, એવા હરજી લવજી દામાણી શહીદા, જેમનો આજે એમની જન્મતિથિ છે. તો આ રવિવારનો દિવસ હતો અને એ ઉપક્રમ પસંદ કર્યો કે આ બહાને ભાવનગરના વિવિધ કવિઓ મિત્રો છે એ લોકો અહીંયા આવે અને મરીઝ સાહેબ અને શહીદા સાહેબની રચનાઓનું અહીંયાથી આપણે પઠન કરીએ. આપણી વચ્ચે આમ જુઓ તો અત્યારે માઇલો દૂર બેઠેલા પણ આપણા પોતાના ભાવનગર જેને પોતાનું ઘરેણું માને, ગુજરાત જેને પોતાનું ઘરેણું માને, ગુજરાતી કવિતા જેને પોતાનું ઘરેણું માને એવા ગીત કવિ ડૉક્ટર વિનોદ જોશી કે જે ઓસ્ટ્રેલિયા છે લાંબા સમયથી કોરોનાના આ પીરિયડની અંદર, પણ હંમેશા આપણી પ્રવૃત્તિઓને એમના તરફથી પ્રોત્સાહન મળતું રહ્યું છે. સતત એક ટેકો હોય, સતત ખભો, એક કાર્યક્રમ શરૂ થતા પહેલા પણ વિનોદભાઈનો મેસેજ આવે, પૂરો થાય પછી પણ અભિનંદનનો, શુભેચ્છાઓનો એમનો મેસેજ આવે અને લગભગ આપણા તમામ કાર્યક્રમો એ ત્યાંથી એમને લાઈવ માણ્યા છે. અને આજે એક સરસ ઓડિયો સંદેશ આપણને બધાને વિનોદભાઈએ ત્યાંથી મોકલ્યો છે. એ સંદેશ આપણે સાંભળીએ અને ત્યાર પછી હું અમારા કવિતા કક્ષના સંવાદ ડૉક્ટર જીતુભાઈ વાડેરને વિનંતી કરીશ કે તેઓ આગળનો દોર છે એ પોતાના હાથમાં લે. આપણે વિનોદભાઈનો એક ઓડિયો સંદેશ છે સાંભળી લઈએ. આપ સૌને વિનોદ જોશીના નમસ્કાર. આજે ગુજરાતી ભાષાના 2 અગ્રણી શાયર શહીદા અને મરીઝ નિમિત્તે કવિતા કક્ષનો એક વિશેષ ભાવાંજલિ કાર્યક્રમ
યોજાયો છે. શૈલાની આજે જન્મતિથિ. મરીઝની પુણ્યતિથિ ગઈ 16મીએ ગઈ. ગુજરાતી ગઝલ સાહિત્યમાં એક આખો યુગ શૈલા યુગ તરીકે ઓળખાયો. મરીઝ પણ એ યુગના શાયર. આ યુગમાં ગઝલ સ્વરૂપની દૃષ્ટિએ સૌથી શુદ્ધ ગઝલો ગુજરાતી ભાષાને મળે છે. શૈલા લખે છે, તમારા પગ નહીં જ્યારે પડ્યો છું, હું સમજ્યો કે હું આકાશે ચડ્યો છું. આવી અદ્ભુત પંક્તિઓ આપનાર આ આપણી ભાષાના શાયર અને મરીઝ એમ કહે કે એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો. કહેવાનું ઘણું હો અને કશું યાદ ન આવે. કોઈ ઊંડા સહૃદયી એવા સર્જકતાઓમાંથી આવતી આ પંક્તિઓ આપણને વિસ્તૃત કરી દે. કવિની યશરૂપી કાયાને તો મરણ કે વૃદ્ધાવસ્થાનો ભય હોતો નથી એવું કહેવાયું છે. નાસ્તિ યેષામ દશઃ કાયે જરા મરણજમ ભયમ. કવિનો શબ્દ ચિરંજીવ હોય છે અને તેની પ્રતિતિ આપણને આજે થઈ રહી છે. કવિતા કક્ષ વિવિધ સ્થળેથી કાવ્ય સર્જકોને ઓનલાઈન કે ઓફલાઈન નિમંત્રે છે અને કાવ્યપાઠ વગેરે કાર્યક્રમ કરે છે. બાળકોના રુચિ ઘડતરમાં તે બહુ મોટો ભાગ ભજવે છે તેમ માનું છું. કેવળ કવિતા પ્રીતિથી આ થાય છે, તેથી આ પ્રયાસો બહુ સાર્થક બનવાના છે. હિમલ પંડ્યાના ગઝલ સંગ્રહ ત્યારે જોવાય છે થી કવિતા કક્ષ હવે તો પ્રકાશન ક્ષેત્રે પણ પ્રવેશે છે, તે પણ આનંદની વાત છે. કવિતા કક્ષના સક્રિય મિત્રવૃંદ વિવિધ કવિતા પ્રવૃત્તિથી સર્જનાત્મક ગુજરાતી ભાષાને કવિતાને ધબકતી રાખે છે. તેનો સૌ કોઈ કવિતા પ્રેમીને આનંદ જ હોય. અન્ય સ્થળોએ યોજાતા કાર્યક્રમમાં પ્રત્યક્ષ હાજરી આપી તે કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવાનો ઉત્સાહ પણ પ્રશંસનીય છે. આવી પ્રવૃત્તિઓ નિરંતર ચાલુ રહેવી જોઈએ. કવિતા કક્ષનું આખું એ મિત્રવૃંદ આવી નિજાનંદી સર્વલક્ષી કવિતા પ્રવૃત્તિઓ માટે ખરેખર અભિનંદનને પાત્ર છે. હું મારી શુભેચ્છાઓ પાઠવું છું. ધન્યવાદ. તો વિનોદભાઈના ખૂબ ખૂબ આભાર સાથે આ કાર્યક્રમને આગળ વધારીએ છીએ. આપણે બે ભાગમાં આજના કાર્યક્રમને વહેંચ્યો છે. પહેલા મરીઝ સાહેબ વિશે થોડી વાતો અહીંયા થાય અને મરીઝ સાહેબની રચનાઓનો પઠન થાય. એમાંની એક રચનાનું ડૉક્ટર ફિરદોસભાઈ તરન્નુમ કરે અને ત્યાર પછી શૈલા સાહેબ વિશે આપણે થોડી વાતો કરીએ અને શૈલા સાહેબની રચનાઓનું પઠન અને તરન્નુમ થાય. આ પ્રકારનો એક ઉપક્રમ ગોઠવ્યો છે. મરીઝ સાહેબ વાળો જે પોર્શન છે એનું સંચાલન જીતુભાઈ વાડેર કરશે. શૈલા સાહેબ વાળો જે ભાગ છે એનું સંચાલન ભાઈ ઉદય મારું કરશે. તો હું જીતુભાઈને વિનંતી કરું કે તેઓ હવે પછીના કાર્યક્રમનો દોર સંભાળે. ડૉક્ટર જીતુભાઈ વાડેર. આભાર. કવિતા કક્ષના સ્મૃતિ વિશેષણ કાર્યક્રમો માટે થોડીક જવાબદારી નિકુંજને સોંપી છે કે એ કોની કોની સ્મૃતિઓ આવે છે એમને યાદ કરીને આપે. તો આ મહિને ઓક્ટોબર માસના કવિઓની યાદી એણે મોકલી ત્યારે અમે મૂંઝાયા કે કોની કોની વાતો અહીંયા કરવી. કેમ કે ભાવનગરના જ કવિ નંદન અંધારિયા, સુરેશ દલાલ, હર્ષદેવ માધવ, બકર ઠાકોર, શૈલા, અઝીઝ કાદરી અને ધ ગ્રેટ મરીઝ, આટલા બધા કવિઓને આ મહિને યાદ કરવા પડે એવી પરિસ્થિતિ છે એ હતી. પરંતુ બધા જ કવિઓને એકસાથે સમાવી લેવા એ શક્ય નહોતા. એટલે મરીઝ અને શૈલા એ બેને વંદન કરી અને એમની શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન આજે આપણે કરીએ. મરીઝના દર્દ નામના પ્રથમ ગઝલ સંગ્રહમાં
ચંદ શેર હું તમને કહું જે એમનો સાહિત્યનો આઈનો બને છે કે જીવનના અનુભવ અને અવલોકનો મારા ગૂંથું છું કવિતામાં એ બંનેના મિલનને, ને નઝમો અને ગઝલોનું તો છે માત્ર બહાનું, નઝમો અને ગઝલોનું તો છે માત્ર બહાનું, બાંધું છું બધી રીતે જમાનાને પવનમાં, ને સિદ્ધિ આ કલાની છે ચમત્કાર ન માનો, સિદ્ધિ આ કલાની છે ચમત્કાર ન માનો, ધરતીની ઉપર લાવું છું હું સાતે ગગનને. તો ધરતીની ઉપર સાતે ગગનને લાવી શકે એવી રચના આપનાર એ ગુજરાતના ગાલિબની જેમને ઉપમા મળી છે. પણ મને જો કહેવાનું કે તો હું તો એમ કહું કે ગુજરાતના ગાલિબ મરીજ હોય તો ઉર્દુના મરીજ છે એ ગાલિબ, ઉર્દુના ગાલિબ છે એ મરીજ હોઈ શકે. અને એટલે આપણે એવા કવિ અબ્બાસ અબ્દુલ અલી વાસીને સ્મરીએ. 22 ફેબ્રુઆરી 1917 તેમનો જન્મ સુરતમાં. એમના પિતા શિક્ષક હતા, પણ મરીજને શિક્ષણમાં રસ ન પડ્યો. હા, વાંચનનો શોખ વારસામાં મળ્યો, એ જીવનભર કામ આવ્યો. માતા નાની ઉંમરે મૃત્યુ પામી ત્યારે મરીજ માત્ર 10 વર્ષના હતા. માતાના મૃત્યુ પછી એ શાળાએ જવાને બદલે રેલવે સ્ટેશન પર જઈને બેસતા. ગાલિબ, દાગ, મીર તકી મીર આ બધાની શાયરીઓ વાંચતા. અને એ દરમિયાન એમની મુલાકાત અમીન આઝાદ સાથે થઈ. તેમને ગુજરાતી ગઝલ તરફ એ ખેંચી લાવ્યા. 14 વર્ષની વયે એમની પોતાની બહેનની દીકરીના જન્મ દિવસે મુબારકબાદ આપવા માટે એમણે પહેલી ગઝલ લખી. 15 વર્ષની વયે ભણવામાં રસ ન લેતા પિતાએ એમને મુંબઈ નોકરી કરવા માટે મોકલી દીધા અને ત્યાં યુનિવર્સલ રબર વર્ક્સ નામની ફેક્ટરીમાં બૂટ બનાવવાનું કામ એમને કર્યું. આગળ જતા વાંચનના શોખને લીધે પત્રકારિતાના ક્ષેત્રમાં આવ્યા, જેણે એમના રસને વધુ સારી રીતે છે એ વિકાસ પામ્યો. 16 વર્ષની વયે તેમને દારૂ પીવાની ખરાબ આદત પણ લાગી. કોઈએ એવું પણ લખ્યું છે કે દારૂ પીવાના પૈસા માટે તેઓ પોતે લખેલી ગઝલ કોઈ પૈસાદારોને વેચી દેતા. આવા જ એક પ્રસંગને એમના પુનરાગમન સંગ્રહમાં એવી રીતે લખ્યો છે કે દર્દ નામનો એમનો આખો ગઝલ સંગ્રહ એ વખતના કોઈ ચંદ્રશેખર ઠાકુર નામના વ્યક્તિને એમણે વેચી દીધો અને પ્રેસમાં છપાવવા માટે પણ પહોંચી ગયો. ચંદ્રશેખર ઠાકુર નામના વ્યક્તિએ તેમણે વેચી દીધેલો એ સંગ્રહ એ પોતાના નામે લખવા માટે મરીઝ તકલ્લુસનો છંદ ન તૂટે એટલે જ, અને અર્થ પણ અનાયાસે મળતો જ રહે એટલે તબીબ ઉપનામ રાખે. અને આ રીતે મરીઝના બદલે તબીબ લખીને આખો સંગ્રહ છપાઈ ગયો. પરંતુ અણીના સમયે શૂન્ય પાલનપુરીને આ બાબતની જાણ થતા તેમણે તબીબ પાસે માફીપત્ર લખાવી આ સંગ્રહ પાછો ખેંચેલો, જે પુનરાગમન સંગ્રહમાં યથાતથ મૂકવામાં આવ્યો છે તબીબ નામ સાથે જ. જેના 1-2 મક્તાના શેર તમને કહું કે તબીબ આ જિંદગી વીતી જશે કેવી સરળતાથી, તબીબ આ જિંદગી વીતી જશે કેવી સરળતાથી, ન એની દુશ્મની હોતે ન એની દોસ્તી હોતે. અહીં 1-2 શબ્દો જ આપણને ખ્યાલ અપાવે. જતે, હોતે, આ સુરતી લહેકાના જે શબ્દો છે એ જ દર્શાવે છે કે આ મરીઝની જ વાત હોઈ શકે, કારણ કે ચંદ્રશેખર તો મુંબઈના હતા, સુરત બાજુ ચાલ્યા નહીં. અને એટલે જ અહીંયા હવે તબીબની જગ્યાએ મરીઝ કહું કે મરીઝ આ જિંદગી વીતી જતે કેવી સરળતાથી, ન એની દુશ્મની હોતે ન એની દોસ્તી હોતે. અને એવી જ રીતે બીજો એક શેર જુઓ કે કરે છે પ્રેમ તું કોને તબીબ એ પણ નથી કહેતો, કરે છે પ્રેમ તું કોને તબીબ એ પણ નથી કહેતો, નથી પ્રેમી અમે જોયો કોઈ તારા બરાબરનો. તો આવી વાત મરીઝ જ લખી શકે. પણ એક જગ્યાએ મેં એવું પણ વાંચેલું કે મરીઝે એમની ગઝલ કોઈ ગરીબ માણસના બાળકને ભણાવવાની ફી આપવા માટે પણ વેચે. એ એમની ઊંચી માનવ સંવેદના, એની સિવાય બીજું શું હોઈ શકે. અને એમની ગઝલોમાં સ્વરૂપગત મર્યાદાઓને અતિક્રમીને એમણે ઊંચી કવિતા સિદ્ધ કરી છે. જીવન, અવદશા, ભાંગી પડેલો પ્રેમ, વ્યથા, મિત્રો, પરવર્તિકાર એવા વિષયો પરના એમના એક શેર ખૂબ ખ્યાતિ પામ્યા છે. મરીઝ પોતે પોતાના આગમન સંગ્રહની બીજી આવૃત્તિમાં એવું લખે છે કે ગઝલના ક્ષેત્રમાં હું મહામહેનતે ગોઠવાયો છું. ઓછું ભણેલો, ભાષા, વ્યાકરણ અને જોડણીનું ખાસ જ્ઞાન નહીં, માત્ર ઉર્મિ, સંવેદના, અનુભૂતિ અને અવલોકનના બળ પર મેં ગઝલોનું સર્જન કરેલું છે અને તે તમારી સન્મુખ હાજર છે. આટલી બધી સરળતા, આવી પારદર્શકતા એ શબ્દોમાં ઘણું બધું કહી જાય છે. એમના શેર દરેકને પોતે
કૌતિકા લાગે છે એનું કારણ એમના જ એક મક્તામાં એવું છે કે હો ગુર્જરીની ઓઠ કે ઉર્દુની ઓ મરીઝ, ગઝલો ફકત લખાય છે દિલની જુબાનમાં. તો મરીઝે જે લખ્યું છે એ દિલની જુબાનમાં લખ્યું છે. દિલની જુબાનમાં એમણે જે લખ્યું છે એનું એક કારણ એમના પુનરાગમન સંગ્રહના એમના દીકરા મોહસિન વાસીએ પ્રણય વિશે એવું લખ્યું છે કે યુવાનીમાં તેમને પ્રથમ પ્રણય એમની ફઈની દીકરી સાથે થયો. કુટુંબીજન હોવાથી અવારનવાર મુલાકાતો થવા લાગી અને બંને એકબીજા પ્રત્યે આકર્ષિત થયા. ત્યારે લખાયું હશે કે એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો. વિનોદભાઈએ પણ એમના પહેલામાં આ શેર ટાંક્યો કે એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો. કહેવાનું ઘણું હો અને કશું યાદ પણ ના આવે, પરંતુ આ પ્રેમ લગ્નમાં પરિણમી ન શકે. એના બે કારણ. એક તો એ કે મરીદને સ્થાયી આવક ન હતી અને બીજું એમની શરાબની લત. લગ્નનો પ્રસ્તાવ નામંજૂર રહ્યો. પ્રેમની એ નિષ્ફળતાએ જે વ્યથા કરાવી એ પણ એમની ઉત્તમ ગઝલમાં ઉર્ધ્વીકરણ પામી. અને એવું લખાયું કે હું ક્યાં કહું છું આપની હા હોવી જોઈએ, પણ ના કહો તો એમાં એ વ્યથા હોવી જોઈએ. ને મેં એનો પ્રેમ ચાહ્યો હતો બહુ સાદી રીતથી. મેં એનો પ્રેમ ચાહ્યો હતો બહુ સાદી રીતથી, નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ. એમના એ પ્રેમનો વળાંક તો ત્યારે આવ્યો કે એમના ફઈની દીકરી જે પહેલા પ્રેમિકા હતી એને હવે એમને ભાઈ અબ્બાસ સંબોધવાનું શરૂ કર્યું. એ વ્યથા આમ વ્યક્ત થઈ હશે કે મરીઝ એ જ્યારથી અમને બોલાવે છે આદરથી, મરીઝ એ જ્યારથી અમને બોલાવે છે આદરથી, પ્રતિષ્ઠા ભરેલું નામ કડવું નામ લાગે છે. અને આ શેર પણ જુઓ કે એથી વિશેષ પ્રેમનો બદલો કશો નથી, એથી વિશેષ પ્રેમનો બદલો કશો નથી, એને ભૂલી જવા મને એની રજા મળી. ને લૂંટી રહ્યો છું મોજ રજળવાના નામ પર, લૂંટી રહ્યો છું મોજ રજળવાના નામ પર, હું જે તરફ ગયો મને તારી દિશા મળી. પરંતુ ત્યારબાદ 1940 થી 47 ની વચ્ચે મુશાયરાઓ દરમિયાન તેમની કલાને સમજનારા અને વ્યથાને સમજનારા સોનાબાઈને સાથે એમની મુલાકાત થઈ. શરદબાબુની નવલકથાઓની ચર્ચાઓ કરતા કરતા એ મુલાકાતો વધવા માંડી અને પ્રણયમાં એ પરિણમી. ત્યારે એ મુલાકાતોનો એક શેર ગુજરાતી ગઝલનો અમર શેર બની ગયો કે બધો આધાર છે એના જતી વેળાના જોવા પર, બધો આધાર છે એના જતી વેળાના જોવા પર, મિલનમાંથી નથી મળતા મોહબ્બતના પુરાવાઓ. આ શેર હું 9મું ધોરણ ભણતો ત્યારે મેં એક મારી ડાયરીમાં ટાંક્યો હતો અને હરીન્દ્ર દવેના નામે લખ્યો હતો. પછી ઘણા સમય સુધી આ મનમાં આસમંજસ રહી કે આ મરીઝનો શેર છે કે હરીન્દ્ર દવેનો. પણ આજે આ અભ્યાસ કરવાનો થયો ત્યારે ખ્યાલ આવ્યો કે હરીન્દ્ર દવેએ જ લખ્યો હતો એક છાપામાં, પણ મરીઝ વિશે ઉલ્લેખ કરતા કરતા એટલે છેલ્લે લેખકનું નામ હરીન્દ્ર દવે હતું એટલે મેં ઉતારી નાખ્યું. પણ 1946માં એમના લગ્ન થયા પછીનું એમનું કવન પણ લાજવાબ રહ્યું. આજે મારે જે ભાવકો અને કવિઓને મરીદનું ગઝલ અને પઠન કરવા માટે રજૂ કરવા છે એમને મરીદના પ્રેમ વિશે એક શેર સાથે જ રજૂ કરવા છે એવું મેં નક્કી કર્યું છે. કેમ કે બધા વિષયો આવરી લેવાની વાત મહજ મૂર્ખામી બને એવું મરીદનું વિશાળ કવન છે. એટલે એક જ વિષયને લઈ અને કેટલાક શેર રજૂ કરતા હું ડોક્ટર સ્મિત મહેતાને સૌથી પહેલા કહીશ કે તેઓ એમની ગઝલ છે એ લઈને આવે, મરીદની ગઝલ વાંચે તે પહેલા મરીદનો એક શેર લઉં કે હશે બીજી કલા કે જે પ્રણયમાં પ્રાણ ફૂંકે છે, હશે બીજી કલા કે જે પ્રણયમાં પ્રાણ ફૂંકે છે, ફક્ત શું બંસરીના સૂરથી રીઝે છે રાધા? તો આવો સ્મિતભાઈ. કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, કુદરતના ખેલ હાથમાં આવી નહીં શકે, કળીઓને કરી પછીથી હસાવી નહીં શકે. મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, મારા કવનનું આટલું ઊંડું મનન ન કર, કઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે, કઈ યાદ થઈ જશે તો ભૂલાવી નહીં શકે. અને આ આખી ગઝલનો મારો એક ફેવરિટ છે જે ઘણીવાર મેં પહેલા પણ વાંચ્યો હતો, સાંભળ્યો હતો. ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન, ના માંગ એની પાસે ગજાથી વધુ જીવન, એક પણ એ એવી દેશે વિતાવી નહીં શકે, એક પણ એ એવી દેશે વિતાવી નહીં શકે. અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા, અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા. સાચો વીર છે એ
જે રડાવી નહીં શકે. સાચો વીર છે એ જે રડાવી નહીં શકે. અને એવા કોઈ સમયને હું ઝંખું છું રાત દિન, એવા કોઈ સમયને હું ઝંખું છું રાત દિન, તું આવવાને ચાહે ને આવી નહીં શકે. તું આવવાને ચાહે ને આવી નહીં શકે. અને છેલ્લો એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે. એક જ સલામતી છે કે પડખામાં દિલ રહે. એ બહાર જો જશે તો પચાવી નહીં શકે. એ બહાર જો જશે તો પચાવી નહીં શકે. આભાર. અસ્તુ. વાહ. પછીનો શેર છે કે ઉલટી અસર થઈ તારા ઠંડા જવાબની, ઉલટી અસર થઈ તારા ઠંડા જવાબની, સર્વત્ર છે હૃદયમાં ફક્ત દાહ દાહ દાહ. તો વાહ કહેવા માટે હવે હું બોલાવીશ ધ્રુવ દેસાઈ. નમસ્કાર બાબુ. પોલીસ સાહેબ અને સૈદા સાહેબની જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે. જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે. અંદરથી એ સંભાળ કે છેટે જવાની. જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે. અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે. તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહીં. તુજ દર્દ જોઈએ છે મગર આટલું નહીં. થોડી કચાશ કર મને પૂરી દવા ન દે. એના ઈશારા રમ્ય છે પણ એને શું કરું. એના ઈશારા રમ્ય છે પણ એને શું કરું. રસ્તાની જે સમજ દે અને ચાલવા ન દે. શેર છે કે એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા. એવા કોઈ દિલેરની સંગત દે ઓ ખુદા. સંજોગને જે મારું મુકદ્દર થવા ન દે. એ અડધી મોત કષ્ટ બની ગઈ છે પ્રાણ પર. એ અડધી મોત કષ્ટ બની ગઈ છે પ્રાણ પર. જે ઊંઘ પણ ના આપે અને જાગવા ન દે. આનંદ કેટલો છે બધી જૂની યાદમાં. આનંદ કેટલો છે બધી જૂની યાદમાં. કિંતુ સમય જો એમાં ખ્યાલો નવા ન દે. અંતિમ શેર છે મક્તા. કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું મરીશ. કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું મરીશ. પોતે ન દે બીજા કને માંગવાના. કેવો ખુદા મળ્યો છે ભલા શું કહું મરીશ. પોતે ન દે બીજા કને માંગવા ન દે. જાહેરમાં એ દમામ કે પાસ આવવા ન દે. અંદરથી એ સંભાળ કે છેટે જવા ન દે. થેન્ક યુ. કે દિલથી તમે જો સાંભળો ઘટના બની જશે. દિલથી તમે જો સાંભળો ઘટના બની જશે. સાધારણ એક બે જે મારા પ્રસંગ છે. પ્રવીણભાઈ સરવૈયા મરીઝની ગઝલ લઈને આવશે. જુઓ શી કલાથી મેં તમને છુપાવ્યા. જુઓ શી કલાથી મેં તમને છુપાવ્યા. ગઝલમાં પણ આવ્યા તો નામે ના આવ્યા. જુઓ શી કલાથી મેં તમને છુપાવ્યા. ગઝલમાં પણ આવ્યા તો નામે ના આવ્યા. અને હવે જિંદગીભર રુદન કરવું પડશે. હવે જિંદગીભર રુદન કરવું પડશે કે મોકા પર આંખોમાં આંસુ ના આવ્યા. ને સફળતાના કિસ્સામાં રંગ લાવવાને. સફળતાના કિસ્સામાં રંગ લાવવાને કહો એ પ્રસંગો તમે ધ્યાન ન ફાવ્યા. ને જીવન આવું ટૂંકું. જીવન આવું ટૂંકું ને લાંબી પ્રતીક્ષા. જીવન આવું ટૂંકું ને લાંબી પ્રતીક્ષા. મેં તેથી પળે પળના વર્ષો બનાવ્યા. અને તમે પણ કોઈ વાત મનથી ન કીધી. તમે પણ કોઈ વાત મનથી ન કીધી. અમે પણ કોઈ વાત મનમાં ન લાયા. અને કદી એને મળશું તો પૂછી લઈશું.
ને કદી એને મળશું તો પૂછી લઈશું વચન કોને દીધા ને ક્યાં જઈ નભાવ્યા. અંતિમ શેર કે મરીજ આવું સુંદર લખે અમને શક છે. મરીજ આવું સુંદર લખે અમને શક છે. બીજાની બને એને કાવ્યો લખાયા. અને જીતુભાઈ આ પણ હોતે તો પણ સાચું હોતે કે તબીબ આવું સુંદર લખે અમને શક છે. તબીબ આવું સુંદર લખે અમને શક છે. અને બીજાની બને એને કાવ્યો લખાયા. વાહ બ્રેડભાઈ, વાહ વાહ. ખૂબ સરસ. અને પછીનો શેર છે કે મારી ગઝલનો હાર્દ ફતત એ જ છે મરીજ. મારી ગઝલનો હાર્દ ફતત એ જ છે મરીજ. વેધક વળી સરળ છે, વળી એમાં વ્યંગ છે. તો ત્યાર પછી હું બોલાવીશ ભરત વાઘેલાને. મરીજ સાહેબની એક ગઝલ. એ રીતે એ છવાઈ ગયા છે ખયાલમાં. એ રીતે એ છવાઈ ગયા છે ખયાલમાં. આવેશને ગણીને લીધો છે વાલમાં. ને તારા વચનનો કેટલો આભાર માનીએ. તારા વચનનો કેટલો આભાર માનીએ. વર્ષો કઠણ હતા તે ગયા આજકાલમાં. વાહ. ને સારું છે તેની સાથે કશી ગુપ્તગુ નથી. સારું છે એની સાથે કશી ગુપ્તગુ નથી. નહીંતર હું કઈ ભૂલ કરી દેશે બોલચાલમાં. ને કરતો હતો જે પહેલા તે પ્રસ્તાવના ગઈ. કરતો હતો જે પહેલા તે પ્રસ્તાવના ગઈ. લઈ લઉં છું એનું નામ હવે બોલચાલ. ને આ છે ગમતો શેર કે મુझ પર સિતમ કરી ગયા છે મારી ગઝલના શેર. મુझ પર સિતમ કરી ગયા છે મારી ગઝલના શેર. વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં. વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં. ને એ ના કહીને સહેજમાં છૂટી ગયા મરીજ. એ ના કહીને સહેજમાં છૂટી ગયા મરીજ. કરવી ન જોઈતી હતી ઉતાવળ સવાલમાં. કરવી ન જોઈતી હતી ઉતાવળ સવાલ. વાહ. પછીનો શેર છે મરીજનો કે મુકામ એવો પણ આવે છે કોઈ વેળા મોહબ્બતમાં. મુકામ એવો પણ આવે છે કોઈ વેળા મોહબ્બતમાં. ફરક જ્યારે નથી રહેતો અવજ્ઞામાં કે સ્વાગતમાં. ફરક જ્યારે નથી રહેતો અવજ્ઞા કે સ્વાગતમાં. તો રાજુભાઈને હું બોલાવીશ. રાજીવ દક્ષરાજ. ગુજરાતી સાહિત્યના શૈલા અને મરીજના અંદર પહેલા હતી બધામાં મજા. આહ આહ આહ. વાહ વાહ. પહેલા હતી બધામાં મજા. આહ આહ આહ. હમણાં હવે કશામાં નથી. વાહ 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 વાહ. તો પણ જવું ક્યાં એ જ મને સૂઝતું નથી. તો પણ જવું ક્યાં એ જ મને સૂઝતું નથી. દેખાય તો રહી છે બધે રાહ રાહ રાહ. દેખાય તો બધે રહી છે રાહ રાહ રાહ. અને ઉલટી અસર થઈ તારા ઠંડા જવાબની. બહુ સરસ છે. ઉલટી અસર થઈ તારા ઠંડા જવાબની. સર્વત્ર છે હૃદયમાં ફકત દાહ દાહ દાહ. વાહ. અને તસવીર છો તમે મારા સારા નસીબની. તસવીર છો તમે
મારા સારા નસીબની તેથી મને મળો છો તમે. ગા 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 એટલે જગ્યા. તેથી મને મળો છો તમે. ગા ગા ગા. અને બરબાદી વિશે પ્રશ્ન હજારો થયા મને. બરબાદી વિશે પ્રશ્ન હજારો થયા મને. મારો જવાબ એક હતો, ચા ચા ચા. વાહ મનીષ. મારો જવાબ એક હતો, ચા ચા ચા. અને ઘરમાં મરીઝ કેવા હતા, રંગ રંગ રંગ. હમ. ઘરમાં મરીઝ કેવા હતા, રંગ રંગ રંગ. મયખાનામાં જો જોયા હતા, શાહ શાહ. ક્યા વાત છે. વાહ મયખાનામાં જો જોયા હતા, શાહ શાહ શાહ. બહુ સરસ રાજુભાઈ. વાહ રાજુભાઈ. અને એની બહુ નજીક જવાની સજા છે એ, એની બહુ નજીક જવાની સજા છે એ. મળતો હતો જે દૂરથી સરકાર પણ ગયો. ને કેવી મજાની પ્રેમની દીવાનગી હશે, કેવી મજાની પ્રેમની દીવાનગી હશે કે જ્યાં મરીઝ જેવો સમજદાર પણ ગયો, વાહ વાહ. કે જ્યાં મરીઝ જેવો સમજદાર પણ ગયો. જગતભાઈ ભટ્ટ મરીઝની રચના લઈને જગતભાઈ ભટ્ટ આવશે એમને. જીવનભરના તોફાન ખાડી રહ્યો છું, ફક્ત એના મોગમ ઈશારે ઈશારે. વાહ. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે પ્રતીક્ષા મારી કિનારે કિનારે. અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો, હમ. અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો. ભલે સુખનો હો જગ હો પ્રકારે પ્રકારે. સુજનની કબર કે ગુનેગાર ની હો, સુજનની કબર કે ગુનેગાર ની હો. છે સરખી ઉદાસી મજારે મજારે. વાહ. ને હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર. હમ. હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર. કલા મારી મોહક, વિચારે વિચારે. નથી આબને પણ કશી જાણે એની, નથી આબને પણ કશી જાણે એની. કે મેં ચાંદ જોયા સિતારે સિતારે. વાહ. અમારા બધા સુખ અને દુઃખની વચ્ચે, અમારા બધા સુખ અને દુઃખની વચ્ચે સમયના વિના કઈ તફાવત જોયો. બધી મજાઓ હતી રાતે રાતે, ને સંતાપ એનો સવારે સવારે. વાહ 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 વાહ. ને નથી ઝંખના મારી ગમતી જો તમને, હમ. નથી ઝંખના મારી જો ગમતી તમને. તો એનું નિવારણ તમારું મિલન છે. તમે આમ અવગણના કરતા જશો તો થતી રહેશે ઈચ્છા વધારે ક્યા વાત છે. વાહ મનીષ. નથી ઝંખના મારી ગમતી જો તમને, તો એનું નિવારણ તમારું મિલન છે. તમે આમ અવગણના કરતા જશો તો થતી જશે ઈચ્છા વધારે વધારે. ને જગતમાં છે લાવવા કદમ પર કદમ પર, હમ. જગતમાં છે લાવવા કદમ પર કદમ પર. ફકત એ શરત કે ગતિમાન રહેવું. નવા છે મુસાફિર વિસામે વિસામે. નવી સગવડો છે ઉતારે ઉતારે. ને મરણ કે જીવન હોય એ બંને સ્થિતિમાં, હમ. મરણ કે જીવન હોય એ બંને સ્થિતિમાં. મરીઝ એક લાચારી કાયમ રહી છે. જનાજો જશે તો જશે કાંધે કાંધે. જીવન પણ ગયું છે સહારે સહારે. વાહ વાહ. ને જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોગમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. ક્યા વાત. વાહ વાહ. સરસ જગતભાઈ. વર્ષાબેન જાનીને બોલાવતા પહેલા મરીઝનો શેર કહું કે માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી, માની લીધું કે પ્રેમની કોઈ દવા નથી. જીવનના દર્દની તો કોઈ સારવાર દે. ને ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું,
ચાહ્યું બીજું બધું તે ખુદાએ મને દીધું એ શું કે તારા માટે ફક્ત ઇંતજાર દે. ક્યાં વાત, વાહ. વાહ. વર્ષાબેન જાન. મરીઝ સાહેબ અને શૈરા સાહેબની ચેતનાને સાદર વંદન કરીને આ મોહબ્બત છે, આ મોહબ્બત છે કે છે એની દયા કહેતા નથી. આ મોહબ્બત છે કે છે એની દયા કહેતા નથી. એક મુદ્દત થઈ કે તેઓ હા કે ના કહેતા નથી. વાહ. લ્યો નવાઈ આપની શંકા સુધી પહોંચી ગઈ. લ્યો નવાઈ આપની શંકા સુધી પહોંચી ગઈ. બસ હવે આગળ અમે દિલની કથા કહેતા નથી. વાહ, વાહ. એને તું સંયમ કહે, એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે. એને તું સંયમ કહે, તારી કૃપા કિંતુ અમે. મનમાં નબળાઈ છે તેથી દુર્દશા કહેતા નથી. એ જ લોકો થઈ શકે છે, એ જ લોકો થઈ શકે છે મહેફિલોની આબરૂ. એ જ લોકો થઈ શકે છે મહેફિલોની આબરૂ. જેઓ વેરાનીને પણ સુની જગા કહેતા નથી. અને અંતિમ શેર છે જે લગભગ બહુ જાણીતો છે. બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ. બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ. દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી. અસ્તુ. મરીઝનો એક બીજો પ્રેમ વિશે શેર કહેતા પહેલા શ્યામજીભાઈને કહું કે તેઓ તેમની ગઝલ લઈને આવે કે દાદનો આભાર કિંતુ એક શિકાયત છે મને. ક્યાં વાત, વાહ. દાદનો આભાર કિંતુ એક શિકાયત છે મને. મારા દિલની વાતને તે શાયરી સમજી લીધી. હા, હા. તો શ્યામજી. મરીઝ સાહેબ અને સૈદા સાહેબની શબ્દ ચેતનાને વંદન સાથે મરીઝ સાહેબને ગઝલ રજૂ કરું કે રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ. હમ. રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ. બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ. હા, હા. ને પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધા યાદ. વાહ, વાહ. પ્રેમાળ છે દિલ એવું કે આવે છે બધા યાદ. દુઃખ દર્દ છે એવા કે તમે પણ ન રહ્યા યાદ. ને મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે. હમ. મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે. જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ. વાહ, વાહ. ને આ દર્દ મોહબ્બતનું જે હરગીઝ નથી મટતું. આ દર્દ મોહબ્બતનું જે હરગીઝ નથી મટતું. ઉપરથી મજા એ કે મને એની દવા યાદ. હમ. ને એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો. વાહ. એકાંતમાં રહેવાનું ન કારણ કોઈ પૂછો. છે એમ તો કઈ કેટલી પ્રેમાળ સભા યાદ. હમ. ને જાહિદ મને રહેવા દે તબાહી ભર્યા ઘરમાં. જાહિદ મને રહેવા દે તબાહી ભર્યા ઘરમાં. મસ્જિદ થી વધારે અહીં આવે છે ખુદા યાદ. વાહ, 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 વાહ. ને હો મૌન જરૂરી તો પછી બંને બરાબર. હો મૌન જરૂરી તો પછી બંને બરાબર. થોડાક પ્રસંગ યાદ હો યા આખી કથા યાદ. ને સાલો કે ગતિની મજા લઈએ કે અમને મંજિલ ન રહી યાદ. ન રસ્તો ન દિશા યાદ. ને મન દઈને મરીશ એ હવે કંઈ પણ કહેતા નથી. હમ. મન દઈને મરીશ એ હવે કંઈ પણ કહેતા નથી. સૌ મારા ગુનાની મને રહેશે આ સજા યાદ. વાહ. રહેશે મને આ મારી મુસીબતની દશા યાદ. બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ. વાહ, વાહ, વાહ. સીમા રાઠોડ એમની મરીઝ વિશે એક ગઝલ, મરીઝની ગઝલ લઈને આવે છે. जिंदगीने जीववानी फिलसूफी समझी. जिंदगीने जीववानी फिलसूफी समझी.
ખુશી આવી જીવનમાં આખરી સમજી. વાહ આટલા વર્ષોની મહેનતનું પરિણામ આટલું, આટલા વર્ષોની મહેનતનું પરિણામ આટલું, તારા દિલની આછી આછી લાગણી સમજી. દુઃખ તો એનું એ છે કે દુનિયાના થઈને રહી ગયા. દુઃખ તો એનું એ છે કે દુનિયાના થઈને રહી ગયા, જેના ખાતર મારી દુનિયા મેં જીધી સમજી. દાદનો આભાર, દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને. દાદનો આભાર, કિંતુ એક શિકાયત છે મને. મારા દિલની વાતને તે શાયરી સમજી લીધી. કઈક વેળા કઈક મુદ્દતને કશી માની નથી. કઈક વેળા કઈક મુદ્દતને કશી માની નથી. કોઈ વેળા એક પળને જિંદગી સમજી. વાહ વાહ કોણ જાણે કઈ દિશામાં જઈ રહી છે જિંદગી. કોણ જાણે કઈ દિશામાં જઈ રહી છે જિંદગી. રાહની સૌ ચીજને મેં પાર કી સમજી. વાહ લાસ્ટ લાઈન છે, એ હવે રહી રહીને માંગે છે પરિવર્તન મરીશ. એ હવે રહી રહીને માંગે છે પરિવર્તન મરીશ. મારી બરબાદીને મેં જેની ખુશી સમજી. વાહ 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 મરીશ. જિંદગીને જીવવાની ફિલસૂફી સમજી લીધી. જે ખુશી આવી જીવનમાં આખરી સમજી. વાહ થેન્ક યુ. ખૂબ સરસ સીમાબેન. સુજ્ઞેશ પરમાર, ડોક્ટર સુજ્ઞેશ પરમારને કહીશ કે તેઓ તેમની ગઝલ લઈને આવે. મારી સારી ગઝલ. લેવા ગયો છો પ્રેમ તો વ્યવહાર પણ ગયો. લેવા ગયો છો પ્રેમ તો વ્યવહાર પણ ગયો. દર્શનની ઝંખના હતી અણસાર પણ ગયો. એની બહુ નજીક જવાની સજા છે. એની બહુ નજીક જવાની સજા છે. મળતો હતો જે દૂરથી સહકાર પણ ગયો. મેં રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં. રહેતો હતો કદી કદી ઝુલ્ફોની છાંયમાં. મારા નસીબમાંથી એક અંધકાર પણ ગયો. સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હોતા, સંગતમાં જેની સ્વર્ગનો આભાસ હોતા, દોજખમાં કોઈ એવો ગુનેગાર પણ ગયો. એ ખુશનસીબ પ્રેમીને મારી સલામ હો, જેનો સમયની સાથે હૃદયભાર પણ ગયો. ને એ પણ સત્ય એની ઉપર હક નથી હવે. ને એ પણ સત્ય કે એની ઉપર હક નથી હવે. ને એવું કંઈ નથી કે અધિકાર પણ ગયો. ને સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ. સાકી છે સ્તબ્ધ જોઈ નશાની અગાઢ ઊંઘ. પીનારા સાથે કામથી પાનાર પણ ગયો. ને મક્તાનો છે કે કેવી મજાની પ્રેમની દીવાનગી હશે. કેવી મજાની પ્રેમની દીવાનગી હશે કે જ્યાં મરીશ જેવો સમજદાર. ક્યાં વાત સુરેશભાઈ, બહુ સરસ. ખૂબ સરસ. કિંતુ હજી પ્રેમને માનું છું જિંદગી. કિંતુ હજી પ્રેમને માનું છું જિંદગી. જોકે ખતમ થઈ ગયો છું હું તારી રાહમાં. ને મંજિલ ઉપર જવું હો તો જોજે ના આસપાસ. મંજિલ ઉપર જવું હો તો જોજે ના આસપાસ. છે કઈ કાઢ રસ્તા મોહબ્બતની રાહમાં. તો આ શેર સાથે બોલાવીશ ડોક્ટર નંદુભાઈ પંડ્યા. પકડી રાખે કોઈ. ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મોહબ્બતમાં. ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મોહબ્બતમાં. ને 99% બાકીના ખર્ચીના કિંમતમાં. નહીં એ કામ લાગે હો, નહીં એ કામ લાગે હો હજાર.
મોહબ્બતમાં પાણીના ટાંકણે હંમેશા ખોટાવે છે ને અહીં બે ત્રણની વચ્ચે પણ ખબર કોઈ નથી. વાહ 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 વાહ. અહીં બે ત્રણની વચ્ચે પણ ખબર કોઈ નથી લેતું. હજારો હાજરીમાં શું દશા થશે કયા ઓહ ક્યા બાત. ને જરા થોડું વિચારે કે તરત એમાં ઉણપ નીકળે. જરા થોડું વિચારે કે તરત એમાં ઉણપ નીકળે. અહીં સંતોષ કોને હોય છે પોતાની હાલતમાં. ને જગતમાં સૌ શરાબીની આ એક જ કમનસીબી છે. જગતમાં સૌ શરાબીની આ એક જ કમનસીબી છે. શરૂમાં શોખ હો, આગળ જતા પડતાય વાહ વાહ. યસ. અને કરે છે એવી દ્રષ્ટિ ને કરે છે એવી અવગણના. કરે છે એવી દૃષ્ટિ ને કરે છે એવી અવગણના. હું જાણે એમનો વર્ષો વિતાવ્યા તારી સોબતમાં. ને પછી એકાંતનો ચસ્કો ન લાગે તો મને કહેજો. પછી એકાંતનો ચસ્કો ન લાગે તો મને કહેજો. જરા થોડો સમય વિતાવો અમ જેવાની સોબતમાં. પછી એકાંતનો ચસ્કો ન લાગે તો મને કહેજો. જરા થોડો સમય વિતાવો અમ જેવાની સોબતમાં. નકતા છે કે મરીઝ આ એક અનોખી વાત સાચા પ્રેમમાં જોઈ. મરીઝ આ એક અનોખી વાત સાચા પ્રેમમાં જોઈ. કરો જુઠ્ઠી શિકાયત તો મજા આવે શિકાયત. મરીઝ આ એક અનોખી વાત સાચા પ્રેમમાં જોઈ. કરો જુઠ્ઠી શિકાયત તો મજા આવે શિકાયતમાં. ફક્ત એક જ ટકો કાફી છે મોહબ્બતમાં ને 99% બાકી ન ખર્ચી ના હિંમતમાં. વાહ વાહ વાહ. આ શેર તો એવો છે કે મારે જે પ્રેમ વિષય છે કહેવાના હોય એમાં જ કહી દેવો પડે કે ફક્ત એક જ ટકો કાફી છે, પૂરતો છે મોહબ્બતમાં ને 99% બાકીના ખર્ચી નાખ હિંમતમાં. તો સુનિલભાઈને કહીશ કે તેઓ આવે. સુનિલ પરમાર. ગુજરાતી ગઝલની ધરોહર સમાન સૈયદા સાહેબ અને મરી સાહેબને મારા વંદન. મરી સાહેબની એક ગઝલનો મતલા છે કે ગઝલમાં 100 વિચારો મારા દર્શાવી નથી શકતો. ગઝલમાં 100 વિચારો મારા દર્શાવી નથી શકતો. ઘણું સમજુ છું એવું જે હું સમજાવી નથી શકતો. શેર છે કે ન સ્પર્શી કોઈ ઓગણના કદી પણ મારા ગૌરવને. ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને. કે હું ઉપકાર છું એવો જે યાદ આવી નથી શકતો. શેર છે કે ગયો ને જાય છે દુઃખનો સમય એક દિલાસા ઉપર. ગયો ને જાય છે દુઃખનો સમય એક જ દિલાસા પર. કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો. તમે આવ્યા હતા પાછા જવાને તો ભલે જાઓ. તમે આવ્યા હતા પાછા જવાને તો ભલે જાઓ. તમે મારું જીવન છો તમને થોભાવી નથી શકતો. શેર છે કે તમે કાલે હતા કેવા અને આજે થયા કેવા. તમે કાલે હતા કેવા અને આજે થયા કેવા. તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શકતો. મક્કાનો શેર છે કે બહાનું કેમ શોધું હું મરીશ એના મિલન કાજે. બહાનું કેમ શોધું હું મરીશ એના મિલન કાજે. નિખાલસ છું તેથી વાત ઉપજાવી નથી શકતો.
કે ગઝલમાં 100 વિચારો મારા દર્શાવી નથી શકતો, ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો. આભાર. વાહ, આભાર. અને મનીષનો શેર છે કે ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું તમારી સાથે હતી મારી દોસ્તી કે નહીં. ફરીથી દોસ્તી કરવી નથી મગર પૂછું તમારી સાથે હતી મારી દોસ્તી કે નહીં. ને તમારી આંખમાં જોઈ હતી આવકારની તક, તમારી આંખમાં જોઈ હતી આવકારની તક, તમારા કારણે મેં એ જવા દીધી કે નહીં. તો આ શેર સાથે રજૂ કરું છું હું અંજના ગોસ્વામીને. જીવન મરણ છે એક બહુ ભાગ્યવંત છું. જીવન મરણ છે એક બહુ ભાગ્યવંત છું. તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું. જીવન મરણ છે એક બહુ ભાગ્યવંત છું. તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું. ને ખુશ્બુ હજુ છે બાકી જો સૂંઘી શકો મને. ખુશ્બુ હજી છે બાકી જો સૂંઘી શકો મને. હું પાનખર નથી હું વીતેલી વસંત છું. ખુશ્બુ હજી છે બાકી જો સૂંઘી શકો મને. હું પાનખર નથી હું વીતેલી વસંત છું. ને હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ. હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ. બિંદુની મધ્યમાં છું હું તેથી અનંત છું. ને બંને દશામાં શોભું છું હું ઝુલ્ફોની જેમ હું. બંને દશામાં શોભું છું ઝુલ્ફોની જેમ હું. વિખરાયેલી કદી છું વિખરાયેલો કદી છું કદી તંતોતંત છું. બંને દશામાં શોભું છું ઝુલ્ફોની જેમ હું. વિખરાયેલો કદી છું કદી તંતોતંત છું. નિષેધ છે કે મારા પ્રયાસ અંગે ન આપો સમજ મને. મારા પ્રયાસ અંગે ના આપો સમજ મને. બુદ્ધિનો જેમાં ભાગ નથી હું એવો ખંત છું. મારા પ્રયાસ અંગે ના આપો સમજ મને. બુદ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું. ને અંતિમ શેર છે કે રસ્તે પલાઠી વાળીને બેઠો છું હું મરીશ. રસ્તે પલાઠી વાળીને બેઠો છું હું મરીશ. ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું. જીવન મરણ છે એક બહુ ભાગ્યવંત છું. તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું. વાહ. ત્યાર પછી હું રજૂ કરું છું અભિજીત પંડ્યા. प्रातः स्मरणीय हरीश साहित्य वर्षेदा साहित्य वंदन हरीश साहित्य गजल रजू करूँ છું કે બસ દુર્દશાનો એટલો આભાર હોય છે. બસ દુર્દશાનો એટલો આભાર હોય છે જેને મળું છું મુજથી સમજદાર હોય છે. જેને મળું છું મુજથી સમજદાર હોય છે. જંખે મિલનને કોણ જો એની મજા કહું. જંખે મિલનને કોણ જો એની મજા કહું. તારો જે દૂર દૂરથી સહકાર છે એ ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર. ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર. દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે. દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે. દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી. દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી. એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે. એ ચૂપ રહે છે જેને અધિકાર હોય છે. એ કાયમ જો રહી જાય તો પેગમ્બરી. કાયમ જો રહી જાય તો પૈગંબરી મળે. દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે. દિલમાં જે એક દર્દ કોઈ વાર હોય છે
કે જો એ ખબર પડે તો મજા કેટલી પડે, જો એ ખબર પડે તો મજા કેટલી પડે. ઈશ્વરના જગતમાં કોનો તરફદાર હોય છે? ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે? જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી મરીશ, જાણે છે સૌ ગરીબ કે વસ્તુ બધી મરીશ. ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે, ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે. બસ દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું મુજથી સમજદાર હોય છે. ખૂબ સરસ અભિજીતભાઈ. અને છેલ્લો શેર કહી અને હું હિમલભાઈને રજૂ કરું કે લે પ્રેમનો જયેશભાઈને રજૂ કરું કે લે પ્રેમનો આનંદ લીધો સ્પર્શ કર્યો લે પ્રેમનો આનંદ લીધો સ્પર્શ કર્યો લે, જુલ્ફોને નહીં તો તારા ચરણોને વેર્યો લે, ને તારાથી વધુ તારી ગલીમાં હું ફર્યો છું, તારાથી વધુ તારી ગલીમાં હું ફર્યો છું, તો પણ ન મળે માર્ગ તો આ રસ્તો કર્યો લે. મળી સાહેબ અને પૂજ્ય ગુરુજીની ચેતનાને વંદન. મળી સાહેબની ગઝલ મટલા છે. સન્નાટા ઘરમાં આમ કદી સંભળાય ના, કે સન્નાટા ઘરમાં આમ કદી સંભળાય ના, પગલાના આ ધ્વનિ છે તમારી વિદાય. કે સન્નાટા ઘરમાં આમ કદી સંભળાય ના, પગલાના આ ધ્વનિ છે તમારી વિદાયના. જીવનનો કોઈ તાલ હજુ બેસતો નથી, જીવનનો કોઈ તાલ હજી બેસતો નથી. હમણાંથી કોઈ ગીત મોહબ્બતમાં ગાયના, હમણાંથી કોઈ ગીત મોહબ્બતમાં ગાયના. એક અદભુત છે એની પછીનો કે આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન, આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન, બાકી અમારા શ્વાસ નકામા તો જાય ને. આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન, બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના. સારા કે નરસા કોઈને દેજે ન ઓ ખુદા, કે સારા કે નરસા કોઈને દેજે ના ઓ ખુદા, એવા અનુભવો કે જે ભૂલાય. એ ઉર્મિઓ તમે બધી આવો ને શાંતિ, એ ઉર્મિઓ તમે બધી આવો ને શાંતિ. આ છે ગઝલ, કઈ એમાં ઝડપથી લખાય ના. એ ઉર્મિઓ તમે આવો ને શાંતિ. આ છે ગઝલ, કઈ એમાં ઝડપથી લખાય ના. પછીનો શેર એવો સરસ કે સગવડ છે એટલી કે ગમે ત્યાં હસી શકો, કે સગવડ છે એટલી કે ગમે ત્યાં હસી શકો, અગવડ છે એટલી કે ગમે ત્યાં રડાય ના. જોવા મને હું લોકની આંખોને જોઉં છું, જોવા મને હું લોકની આંખોને જોઉં છું, લોકોની આંખમાં જ હતા સ્પષ્ટ આઈના. મૃત્યુની પહેલા થોડી જરા બેવફાઈ કર, મૃત્યુની પહેલા જરા થોડી બેવફાઈ કર, જેથી મરીઝ એમને પસ્તાવો થાય ના. સન્નાટા ઘરમાં આમ કદી સંભળાય ના, પગલાના આ ધ્વનિ છે તમારી વિદાય. વાહ. ને અમને તો મોહબ્બત છે પછી તારી જે મરજી, ટપલી કે તમાચો અમે ગાલ ભર્યો લે. તો હિમલભાઈને બોલાવો મરીઝની ગઝલના. થેન્ક યુ જીતુભાઈ. મરીઝ સાહેબ અને શૈલા સાહેબને આપણે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ એમની રચનાઓથી. સાથે સાથે
આજે ભાવનગરમાં અત્યારે પેરેલલ એક કાર્યક્રમ ચાલી રહ્યો છે. અનફોર્ચ્યુનેટલી એવું બન્યું કે આપણે જાહેરાત કરી દીધી, બધાની સંમતિ આવી ગઈ અને પછી એ કાર્યક્રમની જાણ થઈ. એની અંદર એક જ સમયે બે કાર્યક્રમો ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખીએ, કારણ કે ત્યાં અને અહીંયા લગભગ ઓડિયન્સ સમાન હોય. પણ આપણા ભાવનગર સાથે જેમનો ખૂબ સરસ નાતો રહ્યો એવા એક રંગકર્મી, એક ખૂબ કુશળ વક્તા, કુશળ ટ્રેનર વિનોદ અંદ્રાણી આપણી વચ્ચેથી એ વિદાય લઈ ગયા. અને ગદ્ય સભાના આપણા એ સ્થાપકો, પૂર્વ સ્થાપકો પૈકીના એક હતા. વિઝ્યુઅલ આર્ટ્સ નામની એક બહુ મજાની સંસ્થા એમણે અને મિત્રોએ શરૂ કરેલી. અને મને તો અનેકવાર તક મળી છે કે વિદ્યાર્થીઓ માટેની જે વક્તૃત્વની કાર્યશાળાઓ હોય તો વક્તૃત્વ શક્તિ, બોડી લેંગ્વેજ, એટિકેટ્સ ઉપર વિનોદ અંદ્રાણીને ટ્રેનિંગ આપતા અમે જોયા છે. અને એવું જ એમનું પ્રદાન નાટ્ય લેખનમાં અને રંગમંચ ઉપર રહેતું હતું. તો આપણે પણ વિનોદભાઈના દિવ્યાત્માને શાંતિ મળે એવી પ્રાર્થના આપણે સૌ કરીએ. અને આજે એ કાર્યક્રમ 4:30 થી 6 દરમિયાન પેરેલલ શામળદાસ કોલેજ ખાતે ચાલી રહ્યો છે. મરી સાહેબની રચના કે સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં, સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં, આવી જજોના આપ ફરી દરમિયાનમાં. સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં, આવી જજોના આપ ફરી દરમિયાનમાં. ને એને જીવન સમજ ન બુઢાપામાં દે ખુદા, એને જીવન સમજ ન બુઢાપામાં દે ખુદા, જેણે વિતાવી હોય જવાની ગુમાનમાં. એને જીવન સમજ બુઢાપામાં ન દે ખુદા, જેણે વિતાવી હોય જવાની ગુમાનમાં. ને એમાંથી જો ઉખેડે તો આભાર ઓ હરીફ, એમાંથી જો ઉખેડે તો આભાર ઓ હરીફ. સંતોષ ખુદ મને નથી મારા સ્થાનમાં. એમાંથી જો ઉખેડે તો આભાર ઓ હરીફ. સંતોષ ખુદ મને નથી મારા સ્થાનમાં. ને એનો હિસાબ થશે કયામતના દિવસે, એનો હિસાબ થશે કયામતના દિવસે. ચાલે છે એવું ખાતું સુરાની દુકાનમાં, એનો હિસાબ થશે કયામતના દિવસે. ચાલે છે એવું ખાતું સુરાની દુકાનમાં. ને હો ગુર્જરીની ઓત કે ઉર્દુની ઓ મરીઝ, હો ગુર્જરીની ઓત કે ઉર્દુની ઓ મરીઝ. ગઝલો ફકત લખાય છે દિલની જબાનમાં. સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં, આવી જજોના આપ ફરી દરમિયાનમાં. થેન્ક યુ. વાહ. તો મરીઝ ને શબ્દાંજલિ આપવાની વાત અહીં અટકાવતા આગળની વાત માટે હું ઉદયભાઈને છે એ બોલાવું અને શૈલાને પણ આપણે યાદ કરીએ. ભાવનગરના જ એક શાયર બેફામ એવું કહે શૈલા સાહેબ વિશે કે માન્યું નથી જે એના વિના માન શું હવે, માન્યું નથી જે એના વિના માન શું હવે, કાયમને માટે ખાલી જગા માન શું હવે. શૈલાની ખોટ છે આ થશે જે મુશાયરા, શૈલાની ખોટ છે આ થશે જે મુશાયરા. બેફામ એની શોક સભા માનશું હવે. તો હું ઉદયભાઈ મારુને કહું કે તેઓ શૈલા વિશે આપણને જણાવે. નમસ્કાર. મરીઝ સાહેબ વિશે આપણે સાંભળ્યું જીતુભાઈ પાસે. મરીઝ સાહેબની ગઝલો આપણે સાંભળી આપ સૌ ભાવનગરના મિત્રો પાસે. હવે મારે વાત કરવી છે શૈલા સાહેબની. મરીઝ સાહેબ જેને ગઝલ સમ્રાટ કહેતા હોય એ ઉપરથી એમના કદનો આપણને ખ્યાલ આવે કે માણસ કઈ ઊંચાઈએ રહેશે. આજે શૈલા સાહેબ આપણને છોડીને ગયા 1962ની અંદર, અને કેટલા વર્ષો પછી પણ આજે શૈલા સાહેબની ગઝલની અંદર એ જ નવીનતા, એ જ તાજગી હજી પણ અનુભવાય છે. હવે શૈલા સાહેબ એક જગ્યાએ લખે કે ગમે ત્યાં વેડફી નાખું છું એનું એ જ કારણ છે, ગમે ત્યાં વેડફી નાખું છું એનું એ જ કારણ છે, જરૂરથી વધારે જિંદગાની લઈને આવ્યો છું. એકદમ સરળ શબ્દોની અંદર જેને લખવાની શરૂઆત કરી હતી એનું નામ હરજી લવજી દામાણી શૈલા. આપણે ધંધુકા પાસે પીપળી ગામ ત્યાંના એ વતની.
અને મરીજ સાહેબ કરતા ડબલ ભણેલા. મરીજ સાહેબ 2 ચોપડી ભણેલા, શહીદા સાહેબ 4 ચોપડી ભણેલા. હવે એ શહીદા સાહેબે ગઝલ લખી, નાટકો લખ્યા, ટૂંકી વાર્તાઓ લખી, નવલિકાઓ લખી અને બહુ ઓછું ભણેલા છતાં એ એક સાપ્તાહિકના એક તંત્રી હતા, સંપાદક હતા અને એનું પોતાનું હતું. એનું નામ હતું બે ઘડી મોજ. બે ઘડી મોજ માટે એ કઈ ઉઘરાવા માટે, એમના પૈસા ઉઘરાવા માટે જતા તો ત્યાં જઈ એમને ઉઘરાણી તો ભૂલી જતા ને એક બે શેર સંભળાવીને પાછા આવતા. એની આવી દિલેરીથી એમને એમનું સાપ્તાહિક પછી એક સમયે એમને બંધ કરવો પડે. ખૂબ મોટા બેઠા. એને કોઈ દિવસ કોઈ આજુબાજુના નાના શાયરો હોય એને ક્યારેય નાના પાવવા દીધી નથી. એને એમ લાગે કે આ માણસમાં તદ્દન શું છે, એટલે એનો હાથ પકડી એને સ્ટેજ સુધી પહોંચાડવાનું કામ છે એ શહીદા સાહેબે કરેલું છે. કારણ કે ગઝલની અંદર યુગ બે જ છે, એક શહીદા યુગ અને શહીદા પછીનો યુગ. તો આ શહીદા સાહેબ આ ઊંચાઈ હતા. એમના વિશે મરીજ સાહેબ અવારનવાર વાત કરતા હોય, બેફાન સાહેબ વાત કરતા હોય તો એમ લખે કે ભાઈ શહીદા કે ભાઈ એક ગઝલ સમ્રાટ છે. તેઓ એકવાર એમને ઘણા બધા પ્રસંગો છે એ બહુ, કારણ કે આ બધા તમને ક્યાંક ને ક્યાંક વાંચવા મળી જાય, આપણે એટલો બધો સમય નથી લેવો, પણ એનો એક પ્રસંગ કહીશ, એનો ખુદદારીનો એક પ્રસંગ કહીશ કે એક જગ્યાએ કાર્યક્રમ હતો, રાજકારણીઓ પણ એક હોલની અંદર હાજર હતા. એટલે એ સમયે એવું કોઈ કીધું કે અમને મોટા નેતા છે ને એમને સ્ટેજ ઉપરથી 2 શબ્દો બોલવા છે. એટલે શહીદા સાહેબે ના પાડી દીધી, ભાઈ એ નહીં બને. આ માત્ર ને માત્ર સાહિત્યનો, ગઝલનો, કવિતાનો મંચ છે. એ અમે અહીંથી આ હોલ છોડીને જઈએ પછી તમારે જે ભાષણ કરવું હોય એ કરજો. તો આવા જે ઉમદા શાયર આપણી વચ્ચેથી 1962 જેમણે વિદાય લીધી, 1892 જેમનો જન્મ થયો. ગઝલ તો તમે કહો ને કે એક શેકાથી આપણી વચ્ચે હતી, પણ એને એ ગઝલને આમ બાલાશંકર, મણીલાલ અને કલાપીથી જે ગઝલ અટકી ગઈ છે ત્યાંથી આગળ લાવવાનું જો કોઈ કામ ભગીરથ કામ કર્યું હોય ને તો એ કામ શહીદાએ કર્યું છે. ગઝલ ઉર્દુ બાનીમાં લખાતી હતી અને એને શુદ્ધ ગુજરાતીમાં જો અવતરણ કોઈએ કરાવ્યું હોય તો એ 4 ચોપડી ભણેલા શહીદા સાહેબે કરાવેલું છે. તો આ શહીદા સાહેબની આપણી પાસે જે અત્યારે આપણો પાસે સમય છે, ઓછો સમય છે, એના અનુસંધાને આપણે 6 કે 7 આપણે એની રચનાઓ લઈશું. તો સૌથી પહેલા હું હિંમતભાઈને વિનંતી કરીશ કે પોતાની એક પોતાના અવાજમાં શહીદા સાહેબની એક ગઝલ રજૂ કરે. હિંમતભાઈ. એકચ્યુઅલી આ રચના નેહાબેન પુરોહિત વાંચવાના હતા, પણ એમને અનિવાર્ય સંજોગોને કારણે બહારગામ જવાનું થયું એટલે નેહાબેનની જગ્યાએ આ રચનાનું હું પઠન કરું છું. કે જનારી રાત્રિ જતા કહે છે, જનારી રાત્રિ જતા કહે છે, સલુણી એવી સવાર આવે, કડી કડીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે. જનારી રાત્રિ જતા કહે છે, સલુણી એવી સવાર આવે, કડી કડીમાં સુવાસ મહેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે. ને હૃદયમાં એવી રમે છે આશા, હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે. હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે. તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે. હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે. તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે. ને વ્યથાને શું હું વિદાય આપું, વ્યથાને શું હું વિદાય આપું, વિરામના શું કરું વિચારો. વ્યથાને શું હું વિદાય આપું, વિરામના શું કરું વિચારો. કરાર એવો કરી ગયા છે, ન મારા દિલને કરાર આવે. કરાર એવો કરી ગયા છે, ન મારા દિલને કરાર આવે. ને વિચારવાળા વિચાર કરજો, વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું. વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું. જીવનમાં એથી વિશેષ શું છે, વિચાર જાય વિચાર આવે. વિચારવાળા વિચાર કરજો, વિચારવાની હું વાત કહું છું. જીવનમાં એથી વિશેષ શું છે, વિચાર જાય વિચાર આવે. ને તમારી મહેફિલની એ જ રંગત,
તમારી મહેફિલની એ જ હલચલ, તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલની એ જ હલચલ. હજાર બેસે હજાર ઉઠે, હજાર જાય હજાર આવે. તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલની એ જ હલચલ. હજાર બેસે હજાર ઉઠે, હજાર જાય હજાર આવે. ને હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની. હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની. ઊભો છે શૈદા ઉંબરમાં આવી, ઊભો છે શૈદા ઉંબરમાં આવી. ન જાય ઘરમાં ન બહાર આવે. હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની. ઊભો છે શૈદા ઉંબરમાં આવી, ન જાય ઘરમાં ન બહાર આવે. જનારી રાત્રિ જતા કહે છે, સરુણી એવી સવાર આવે. થેન્ક યુ. આપણે ઘણીવાર કોઈ ગઝલ મુશાયરામાં બેઠા હોય અને કોઈ શેર બોલાય અને શ્રોતાઓમાંથી અવાજ આવે કે આ શેર ઉપર તો સમર્થન બુખારા હોવા દીધા. તો એવો આ ગઝલનો એક શેર કે હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની. ઊભો છે શૈદા ઉંમરમાં આવી, ન જાય ઘરમાં ન બહાર આવે. ઉર્દુ ગઝલમાં જે મીરનું સ્થાન છે એ સ્થાન ગુજરાતી ગઝલની અંદર શૈદા સાહેબનું છે. હવે હું ભરતભાઈ વાઘેલાને વિનંતી કરીશ કે શૈદા સાહેબને એક રચના. શૈદા સાહેબની એક રચના. હૃદય મંથન કરી, હૃદય મંથન કરી મેં વાત કાઢી છે મનન માટે. હૃદય મંથન કરી મેં વાત કાઢી છે મનન માટે. મળી છે દ્રષ્ટિ જોવા કાચ ને આંખો રુદન માટે. મળી છે દ્રષ્ટિ જોવા કાચ ને આંખો રુદન માટે. ને ધરા પર અશ્રુ વરસાવી કરે છે નાશ કાય. ધરા પર અશ્રુ વરસાવી કરે છે નાશ કાય. અનોખા તાર લાછે, અનોખા તાર લાછે તે તું રેવા દે ગગન માથે. તું રેવા દે ગગન માથે. ને યુગો યુગોથી સકળ આ વિશ્વ એનું એ જ નિરખું છું. યુગો યુગોથી સકળ આ વિશ્વ એનું એ જ નિરખું છું. હવે કોઈ નવી દ્રષ્ટિ મને આપો ગગનમાંથી. હવે કોઈ નવી દ્રષ્ટિ મને આપો ગગનમાંથી, નયનમાંથી. ને હૃદય મારા બળેલા, હૃદય મારા બળેલા એટલું પણ ના થયું તુજથી. હૃદય મારા બળેલા એટલું પણ ના થયું તુજથી. બળીને પથ્થરો જો થાય છે સુરમો નયન માટે. બળીને પથ્થરો જો થાય છે સુરમો નયન માટે. ત્યાં ગમતો છે, દયા મેં દેવની માગી, દયા મેં દેવની માગી તો ઉત્તર એ મળ્યો ક્યાંથી. દયા મેં દેવની માગી તો ધરાવાળા ધરા માટે ને ગગનવાળા ગગન માટે. ને વિચારી વાંચનારા વાંચશે ને સાફ કહેશે કે. વિચારી વાંચનારા વાંચશે ને સાફ કહેશે કે ગઝલ શૈદાની સાદી સાવ છે પણ છે મનન માટે. ગઝલ શૈદાની સાદી સાવ છે પણ છે મનન માટે. ક્યાં વાત, બરાબર. આભાર ભરતભાઈ. વિચારીને વાંચનારા વાંચશે ને સાફ કહેશે કે ગઝલ શૈદાની સાદી સાવ છે પણ છે મનન માટે. જ્યોતિન્દ્ર દવે આ ગઝલ વિશે એવું લખે, શૈદા સાહેબ વિશે લખે, શૈદાની ગઝલો ભાષા અને રચનાની દ્રષ્ટિએ સાવ સાદી છે પણ મનન કરવા યોગ્ય છે. ખાલી મનન કરવાનું જ નહીં પણ હૃદયને આહલાદ આપવા માટે પણ છે. તો હવે હું જયેશભાઈ ભટ્ટને કહીશ કે શૈદા સાહેબની બીજી એક રચના રજૂ કરે. જયેશભાઈ ભટ્ટ.
પ્રજાશક્તિ ચેતનાને વંદન. એમની ગઝલનો મતલા છે: હું મૌન રહીને એક અનાહત નાદ ગજાવી જાણું છું. હું મૌન રહીને એક અનાહત નાદ જગાવી જાણું છું. ભર નિંદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું. મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું. મુજ અંતર બાળી બાળીને એક જ્યોત જલાવી જાણું છું. બરબાદ થતા પણ બીજાને આબાદ બનાવી જાણું. હું ફૂલ ખીલાવી જાણું છું, ફૂલ બાગ લગાવી જાણું છું. હું ફૂલ ખીલાવી જાણું છું, ફૂલ બાગ લગાવી જાણું છું. ત્યાં કાળે કહ્યું કે ગર્વ ન કર, હું ભસ્મ બનાવી જાણું. ત્યાં કાળે કહ્યું કે ગર્વ ન કર, હું ભસ્મ બનાવી જાણું છું. અનુભવની વાતો શું પૂછે, વાણીમાં અનુભવ નહીં આવે. અનુભવની વાત શું પૂછે, વાણીમાં અનુભવ નહીં આવે. હું આમ તો મારા અનુભવમાં ઈશ્વરને લાવી જાણું છું. હું બોલો બોલી પાડું છું. હું બોલો બોલી પાડું છું. તું બોલો બોલી બદલે છે. હું બોલો બોલી પાડું છું. તું બોલો બોલી બદલે છે. તું વાત બનાવી જાણે છે, હું વાત નિભાવી જાણું. ઓ પ્રેમ રમતના રમનારા, ઓ પ્રેમ રમતના રમનારા, તું પ્રેમ રમતને શું સમજે? કે ઓ પ્રેમ રમતના રમનારા, તું પ્રેમ રમતને શું સમજે? તું આંખ લડાવી જાણે છે, હું પ્રાણ લડાવી. આ ભાર ભરેલા મસ્તકને ઊંચકવું સૈદા શેર નથી. આ ભાર ભરેલા મસ્તકને ઊંચકવું સૈદા શેર નથી. હું એમ તો મસ્તીમાં આવી આકાશ આવી જાણું છું. હું મૌન રહીને એક અનાહત નાદ જગાવી જાણું છું. ભર નિંદ્રામાં પણ સૂતેલો સંસાર જગાવી જાણું છું. આભાર ભરેલા મસ્તકને ઊંચકું શહેદા શહેર નથી. કે આભાર ભરેલા મસ્તકને ઊંચકું શહેદા શહેર નથી. હું એમ તો મસ્તીમાં આવી આકાશ ઉઠાવી જાણું છું. અદ્ભુત છે. મરીઝને બેફામ સાહેબ એકવાર વાત કરતા હતા, એટલે મરીઝે બેફામ સાહેબને કીધું કે આ શહેદા સાહેબે આટલું બધું લખ્યું ના હોય તો કદાચ ગઝલ એટલી બધી પ્રતિષ્ઠા પામી ના હોય, અને ગઝલને એટલી બધી પ્રતિષ્ઠા મળી ન હોત ને તો આપણે ગઝલકાર ન હોત, અને શહેદાભાઈ ના હોત ને તો આપણે ન હોત. તો શહેદાભાઈનું આ સ્થાન હવે હું અંજનાબેન ગોસ્વામીને વિનંતી કરીશ કે પોતાની જે કૃતિ ભાગે આવી છે એ રજૂ કરે. અંજનાબેન. તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે. તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે. હું કહું છું જિંદગી ધોવાય છે. તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે. હું કહું છું જિંદગી ધોવાય છે. ને યાદ તારી ઓરમાં માટી નથી. યાદ તારી ઓરમાં માટી નથી, એટલે તો આંખથી સંતાય છે. ક્યા વાત, વાહ વાહ. ને આપના દર્શનની ખૂબી શું કહું, આપના દર્શનની ખૂબી શું કહું, દિલના 10 કોઠામાં દીવા. ને હાથ મારો છોડી એ જાતા નથી. હાથ મારો છોડી એ જાતા નથી. બેઉ દુનિયા હાથમાંથી જાય. ક્યા વાત, વાહ 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 શેજા. હાથ મારો છોડી એ જાતા નથી. બેઉ દુનિયા હાથમાંથી જાય છે. ને અર્થની ચર્ચા મહી સૈદા બધો. અર્થની ચર્ચા મહી સૈદા બધો. જિંદગીનો અર્થ માર્યો જાય છે. તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે. હું કહું છું જિંદગી ધોવાય છે. ક્યા વાત, વાહ વાહ. તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે. હું કહું છું જિંદગી ધોવાય છે. અદ્ભુત છે. સાથે અંજનાબેનનો આભાર.
10-12 ની અંદર ક્યારેક મને યાદ છે કે અર્થ વિસ્તાર કરો એની અંદર આ એક પંક્તિ આવતી કે મને આ જોઈ હસવું હજારો વાર આવે છે. મને આ જોઈને હસવું હજારો વાર આવે છે કે પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે. સૈદા સાહેબના વંદન સાથે આપણે ઘેઘોર અવાજના માલિક હું અભિજીતભાઈ પંડ્યાને વિનંતી કરીશ કે એક રચના રજૂ કરે. અભિજીતભાઈ. જાશું જઈને મોતથી પંજો લડાવશું. યસ. જાશું જઈને મોતથી પંજો લડાવશું. મળશે સમય તો આપની મહેફિલમાં આવશું. મળશે સમય તો આપની મહેફિલમાં આવશું. તમને અમારી આંખની કીકી બનાવશું. તમને અમારી આંખની કીકી બનાવશું. એમાં અમારા પ્રેમની વસ્તી વસાવશું. એમાં અમારા પ્રેમની વસ્તી વસાવશું. નયનોને દ્વારા અશ્રુના બિંદુ જો આવશે. નયનોને દ્વારા અશ્રુના બિંદુ જો આવશે. પાપણમાં ટાંકી મોતીના તોરણ બનાવશું. કે પાપણમાં ટાંકી મોતીના તોરણ બનાવશું. અપમાન સાથે કાઢો છો ઘરમાંથી આજ પણ. અપમાન સાથે કાઢો છો ઘરમાંથી આજ પણ આંસુ બનીને આપની આંખોમાં આવશે. ક્યા વાત. ફરીથી. અપમાન સાથે કાઢો છો ઘરમાંથી આજ પણ આંસુ બનીને આપની આંખોમાં આવશું. આવી જુઓ તો આપને સત્કારવાને કાજ. આવી જુઓ તો આપને સત્કારવાને કાજ. બીજું નથી તો કાંઈ તો આંખો બિછાવશું. બીજું નથી જો કાંઈ તો આંખો બિછાવશું. શૈદા જીવન રમત મહી એ પણ ખબર નથી. શૈદા જીવન રમત મહી એ પણ ખબર નથી. શું શું ગુમાવી દીધું છે. શું શું ગુમાવશું. શું શું ગુમાવી દીધું છે. શું શું ગુમાવશું. જાશું જઈને મોતથી પંજો લડાવશું. મળશે સમય તો આપણી મહેફિલમાં આવશે. ક્યા વાત. બહુ સરસ. એક પ્રોગ્રામમાં હાજરી આપવી અનિવાર્ય છે એટલે આપ સૌની રજા આપું છું. આભાર અભિજીતભાઈ. જાશું જઈને મોતથી પંજો લડાવીશું. મળશે સમય તો આપની મહેફિલમાં આવશું. તો ફરીવાર જ્યારે સમય મળે ત્યારે આપણી મહેફિલમાં જરૂર પધારજો. બેફામ સાહેબના સસરા એટલે સૈદા સાહેબ. હવે હું ડોક્ટર સુકેશભાઈ પરમારને વિનંતી કરીશ કે એમનો ગઝલ પાઠ કરે. ડોક્ટર સુકેશ પરમાર. સૈદા સાહેબ હાથ આવ્યું હતું હરણ છૂટ્યું. હાથ આવ્યું હતું હરણ છૂટ્યું. હાય મારું એ બાળપણ છૂટ્યું. હાથ આવ્યું હતું હરણ છૂટ્યું. હાય મારું એ બાળપણ છૂટ્યું. પગથી છૂટી જવાની પગદંડી. પગથી છૂટી જવાની પગદંડી. એમનું જો કદી રટણ છૂટ્યું. મધભરી આંખ એમની જોતા. મધભરી આંખ એમની જોતા. છૂટી વાણી ન વ્યાકરણ છૂટ્યું. કોઈની આંખને ધરણ લાગ્યું. કોઈની આંખનું ધરણ છૂટ્યું. સ્વપ્નમાં એમનાથી રસ મસ્તી. સ્વપ્નમાં એમનાથી રસ મસ્તી. નીંદ છૂટી ન જાગરણ છૂટ્યું. ને એમના પગ પખાડવા કાજે. એમના પગ પખાડવા કાજે આંખથી ફૂટીને ઝરણ નીકળ્યું. આંખથી ફૂટીને ઝરણ નીકળ્યું. કોણ શૈદા મને દિલાસો દે. કોણ શૈદા મને દિલાસો દે. ચાલ તારું જીવન મરણ છૂટ્યું. કોણ શૈદા મને દિલાસો દે. ચાલ તારું જીવન મરણ થઈ ગયું.
સૈદા સાહેબની ગઝલની અંદર તમે જુઓ તો ઈશ્કે મિજાજી કરતાં ઈશ્કે હકીકી તમને વધારે જોવા મળે છે. હવે હું ડૉક્ટર નટુભાઈ પંડ્યાને વિનંતી કરીશ કે એમનો પાઠ રજૂ કરે. જીતુભાઈ. કે અધિક છે વેદમાં પણ જ્ઞાનનો વિસ્તાર આંસુમાં. વાહ. અધિક છે વેદથી પણ જ્ઞાનનો વિસ્તાર આંસુમાં, છુપાયો છે છુપી રીતે જગત વિસ્તાર આંસુમાં. યસ. કहीं આનંદ ઉભરે, કहीं પણ શોકથી વહેતા. કहीं આનંદ ઉભરે, કहीं પણ શોકથી વહેતા. કરે છે ને ડૂબે છે આ સકળ સંસાર આંસુમાં. ભૂમિ આકાશ ને પાતાળમાં પણ ધૂમ છે. ભૂમિ આકાશ ને પાતાળમાં પણ ધૂમ છે એની. ખબર નહોતી હશે આવી અસર વેચાણ ને વ્યથા એને ન થાય એ જ ચિંતા થાય છે એથી. વ્યથા એને ન થાય એ જ ચિંતા થાય છે એથી. હૃદયનો શોક ચમકે છે બની શણગારના સૂર. લડે છે હર ઘડી આશા નિરાશા મુજે હૃદયમાં ही. લડે છે હર ઘડી આશા નિરાશા મુજે હૃદયમાં ही. ને કરે છે પાર આવીને પરસ્પર પ્યાર આંસુ. મમતા છે કે નથી નિશ્વાસમાં શૈલા, નથી મારા તડપવામાં. નથી નિશ્વાસમાં શૈલા, નથી મારા તડપવામાં. કથા મારા જીવનની છે ફકત બે ચાર આંસુ. અધિક છે વેદથી પણ જ્ઞાનનો વિસ્તાર આંસુમાં. છુપાયો છે છુપી રીતે જગત કે દ્વાર આંસુ. વાહ વાહ. આભાર. શેઠા સાહેબનો એક શેર છે કે આપના દર્શનની ખૂબી શું કહું? આપના દર્શનની ખૂબી શું કહું? દિલના 10 કોઠામાં દીવાર થાય છે. જે લોકોએ ગઝલ પાછળ જિંદગી ખર્ચી નાખી, મરીજ સાહેબ છે, ઘાયલ સાહેબ છે, શૂન્ય છે, સાહેબ છે, બેફામ છે, કે જેને ગઝલ પાછળ આખી જિંદગી છે એ હોમી દીધી, એમાંના આપણે શૈદા સાહેબને આજે એમના જન્મદિવસ કે 24 ઓક્ટોબર 1892 એનો જન્મદિવસ હતો, એને આજે આપણે યાદ કર્યા. ગઝલ શૈદા સાહેબને લીધે શહેરે શહેરે ગામડે ગામડે પહોંચી. જે ગઝલ બાલાશંકર, મણિલાલ, કલાપુરીએ અટકી ગયેલી એ ગઝલને આગળ વધારી છે, વિસ્તારી છે, સમયના બંધનમાંથી મુક્ત કરી છે. અને આ શૈદા સાહેબ 31 મે 1962 રોજ આ ફાની દુનિયાને છોડીને જાય છે. તો અહીં આપણે કાવ્યપાઠ પૂરા કરતા આપણે આપણી વચ્ચે હાજર રહે ભાવનગરના ડૉક્ટર કવિ ડૉક્ટર ફિરોઝ દેખૈયાને હું વિનંતી કરીશ કે એમને 2 રચના, એક મરીજ સાહેબ અને એક સૈદા સાહેબ, બંનેની રચનાનો એક તરંગનું અહીંયા રજૂ કરશે. ત્યાર પછી આપણો કાર્યક્રમ છે એ આપણે આગળ ધપાવીશું. ફિરોઝ સાહેબ. પ્રથમ મરીઝની ગઝલ સુરાગર પુરુષોત્તમ ઉપાધ્યાય જે કેન્દ્રમાં કરે છે. એના પછી શૈદાની ગઝલ કે જેનું સ્વરાંકન મેં કર્યું. એને જૂના ઢાળ ઉપર આધારિત મેં જીતા
तजी तारी तमन्ना तेनो अंजाम छे के हवे साचे जलागे छे के हवे साचे लागे छे के ताરું કામ છે मैं तजी तारी तमन्ना छे स्खलन बेतण प्रसंगोમાં મને પણ છે કબૂલ છે સ્ખલન બેતણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ કોણ જાણે કેમ આંખે કોણ જાણે કેમ આખે જિંદગી બદનામ છે मैं तजी तारी तमन्ना मारिया मजबूर मस्ती नशा उतरी गया मारिया मजबूर मस्ती नशा उतरी आप पर એવું કહો છો આપ પણ એવું કહો છો કે મને આરામ છે મેં તજી તારી તમન્ના जिंदगीના રસને પીવામાં કરો જલ્દી મરીઝ जिंदगीના રસને પીવામાં કરો જલ્દી મરીઝ एक तो ओछी मदिरा एक तो ओछी मदिरा છે નગળતું જામ છે મેં તજી તારી તમન્ના એનો આ અંજામ છે મેં તજી તારી તમન્ના જનારી રાત્રિ જતા કહેજે સલુણીએ સવાર આવે જનારી રાત્રિ
બહાર આવે ફરીથી એવી બહાર આવે તમારી આંખે શરાબ છલકે તમારી આંખે શરાબ છલકે हमारी आंखें खुमार आवे जतारी रात्रि जता कहे जे सलूणिये सवार आवे તમારી મહેફિલની એ જ રંગત તમારી મહેફિલની એક હલચલ તમારી મહેફિલની એ જ રંગત તમારી મહેફિલની એ જ હલચલ હજાર બેસે હજાર ઉઠે હજાર બેસે હજાર ઉઠે હજાર જાય હજાર આવે જતારી રાત્રિ જતા કહે છે સલૂણીએ સવાર આવે હૃદયમાં કોની ઝંખના છે હૃદયમાં કોની ઝંખના છે નયન પ્રતીક્ષા કરે છે કોની ઉભો છે શૈલા ઉંબરમાં આવી ન જાય ઘરમાં ન બહાર આવે ઉભો છે શૈલા ઉંબરમાં આવી ન જાય ઘરમાં ન બહાર આવે કડી કડીમાં સુવાસ મહેકે કડી કડીમાં સુવાસ મહેકે ફૂલો ફૂલોમાં બહાર આવે જનારી રાત્રિ જતા કહે છે સલૂણી એવી સવાર આવે શાબાશ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર સંતોષભાઈ. હવે હું આભાર વિધિ માટે ભરતભાઈ વાઘેલાને વિનંતી કરીશ. ગુજરાતી ગઝલના પ્રેરક મોટ ગઝલકાર શ્રી મરીઝ સાહેબ અને શૈલા સાહેબને આજે આપણે સૌ યાદ કર્યા. કવિતા કક્ષના આમંત્રણને માન આપીને ભાવનગરના સાહિત્ય રસિક મિત્રો આપ સૌ અહીંયા પધાર્યા અને આ જે આપણી મહેફિલ છે એની રંગત જમાવી એ બદલ કવિતા કક્ષ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભક્તો જીતુભાઈ ઉદયભાઈ જેમને જીતુભાઈએ મરીઝ સાહેબ વિશે ઉદયભાઈએ શૈલા સાહેબ વિશે અને છેલ્લે નિર્દોષભાઈએ જમાવટ કરી. આ ઉપરાંત આપણી સાથે ઓનલાઈન માધ્યમથી 7 સમંદર પાર ઓસ્ટ્રેલિયાથી આપણી સાથે જોડાયેલા રહ્યા અને સતત કવિતા કક્ષની દરેક પ્રવૃત્તિને પ્રોત્સાહન પૂરું પાડતા રહ્યા એવા કવિ શ્રી વિનોદભાઈ જોશીને પણ યાદ કરવા પડે, જેઓ ઓનલાઈન પણ આપણી સાથે કાર્યક્રમમાં હાજર હતા. તો વિનોદભાઈને પણ યાદ કરીએ. વિનોદભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત અન્ય કવિ મિત્રો મહેન્દ્ર ઉધારિયા, હરેશ વડાવિયા પણ આપણી સાથે ઓનલાઈન કાર્યક્રમમાં જોડાયેલા રહ્યા હતા. ભાવનગરના અન્ય સાહિત્ય મિત્રો પણ આ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા હતા. સૌનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે આભાર માનવો છે આ જે સ્થળ છે એ જ્ઞાનગુરુ વિદ્યા સંકુલના સંચાલક શ્રી મનોહરભાઈ રાઠોડનો અત્યારે આપણી સાથે નથી, પણ એમને સંદેશો પહોંચી જાય કે કવિતા કક્ષને આવું સરસ મજાનું સ્થળ
આપવામાં આવ્યું કે જેનાથી આપણે આવી સારી સાહિત્યિક પ્રવૃત્તિ ભાવનગરમાં અને ઓનલાઈનના માધ્યમથી પણ સર્વે સુધી પહોંચાડી શકીએ. તો મદનભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ.